આમાં શીશી નીકળો હે જાંબુડા જાંબુડા આ મારી આંગળી હાડી હતી આયા મારી હમારી હાડી આને હું કરા એક કોમેન્ટ કરજો બધું મિક્સ એમનું અત્યારે ન વીણાય બાબા અત્યારે ન વીણાય પછી બધું ભેગું નાખીને પછી વીણાય હજી ભીંડો આમાંથી નહીં ઉતરે હા તો પછી અત્યારે હું લો વીણો એમાં ઢગલો કરી નાખી પછી એકારે વીણી લેવો આજ એમ કરવું કેમ છે દોસ્તો ભીંડો જો ભીંડો વાળો ઓણ કેવો છે ને મહિના 8-9 મહિના છે કેટલા મહિનાથી ઉતરે ભીંડો દિવાળી પછીનો કારતક જવા દેવાનો માક્ષરી પૂનમ કારતક પછી માક્ષર મહિનામાંથી ઉતરવાનું ઓલા મુનાનું લગ્ન હતા કારતક મહિનામાં માક્ષર મહિના ત્યાંથી એટલા મહિના છે આ જેઠે જો નહાડ આવ્યો હાલો જાય હવે કોને મળશે હમણાં આવો દોસ્તો આ ડુંગળી આવાડી છે તો આયા મારી હમારી હાડી ये तो मैं को दे रही जो देखा रहे तो मैं एक कुछ नका आ मारी आंगળી હાડી હતી તો નકા જો તમે હેક ખો દેખાય છે ઓર બા મારા પપ્પા પિન્નો ને મારા મમ્મી ને મારા કાકા ને મારા બા ને મારા ફૂઈ તો ઘરે હતા તો આપણે તો એ જો આવું વાતાવરણ છે અહીંયા વરસાદ આવે આપણે નહીં જો મિત્રો ચાલુ વરસાદમાં બકાલું ઉતારી સોળે ઉતારી ચાલુ વરસાદમાં વરસાદ ચાલુ છે આપણો ફોન પાછો કઈ વોટરપ્રૂફ નથી સાદો છે ધીમે ધીમે વરસાદ આવે છે ને આપણે ઉપડ્યા હવે ઝૂંપડી જો અહીંયા છે એક સોળ એમાં સોળ ગોતવી પડે છે વાલોળ હજી નથી આવી ભીંડો ને સોળી એટલું ઉતર્યું છે દૂધી ચાલો હવે તમારો ચેવડો ખાવો હોય તો સમિત ને કાકા ને અહીંયા કાકો દીકરો ચેવડો ખાય છે સમિત ફોન જોતો હતો દરિયો સમિત દરિયો શું ખાશો બેટા વાહ દોસ્તો ઘરે ઉપડ્યા હવે સમિતભાઈ ને ચડાવ્યા છે માથે અને આમથી વરસાદ આવવાનો થયો જો વરસાદ આવે નહીં તો સારું નગર ઘડી ખાટું થી પલાળી દે કોરા છે તમે ભીના છો આખા પપ્પા હજી જમવાનું બાકી છે ઘરે જઈ પણ મને તો અડાવમાં ચપ્પલ માર કેમ ગારા વાળું થાય સમિત ના ચપ્પલ લીધા હાથમાં મારા પપ્પા ની આમ ગાડી લઈ એક ગાડી માને તો દેખાય છે વરસાદ આવી ગયો જો આવો પાછો આવી છે ને કાક ઝાડું વાળું કેળો થઈ જાય પપ્પા હાલો હતો હે હાલો હતો કેળો તો હારો હતો પણ વરસાદ આવ્યો કે નહીં એટલે એવો થઈ ગયો આમાં સ્લીપ મારશે કાકા સ્લીપ મરાવશે ગાડી दोस्तों मैं घर आया अरे खावे बनाए नमस्ते
ખાવાનું છે અહીંયા વરસાદ એટલો બધો નતો વાડીએ બહુ વધારે પડતો વરસાદ હતો ટપોરી તું છો હું ટપોરી નથી ઘરેથી કેવું થઈ ગયું એટલે ટીમી જવા નીકળી ગયો હતો સાણા ડુંગર પોગવા આવ્યો છું અને કૂતરા દાદા ગાળેવાળા કૂતરા દાદા છે ને તો અહીંથી રસ્તો થાય તો ગાળેવાળા કૂતરા દાદા અને ટીમી જવું છે એક દોસ્તાર છે અહીંયા દોસ્તાર પાસે હમણાં નહોતો ગયો મળવા એટલે જવું છે અને વરસાદ રહી ગયો એટલે મેં કીધું નીકળું આજ રજા હતી એટલે ને સાણા ડુંગર પાસે પોગવા આવ્યો છું જો આ જંગલમાં કેવું હરિયાળું થઈ ગયું છે હવે વરસાદ થઈ ગયો એટલે આ જંગલ જ છે અહીં કહેવાનું